અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના પુસ્તકનું કરાયું વિમોચન। અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત ને વરિષ્ઠ લેખક ઉદય માહરુકર લિખિત પુસ્તક મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પનાનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ ગરિમાપૂર્ણ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્ર પ્રથમની વિચારધારા એ માત્ર કોઈ રાજકીય સૂત્ર નથી, પરંતુ તે જીવન જીવવાની એક ઉમદા દિશા છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકને પોતાની સંસ્કૃતિ, પરંપરા ને જીવન મૂલ્યો પ્રત્યે ગૌરવ હોવું આવશ્યક છે, કારણ કે આપણી માતૃભાષા અને સંસ્કૃતિ જ આપણી સાચી રાષ્ટ્રીય ઓળખ છે। મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને દોહરાવતા જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણમાં સરકારની સાથે દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે। તેમણે ઉમેર્યું હતું કે જીવ માત્રમાં પરમાત્માનો અંશ છે, તેથી વ્યક્તિએ પોતાના જીવનમાં સકારાત્મક મૂલ્યો અપનાવી સમાજ અને રાષ્ટ્રના હિતને સર્વોપરી માનવું જોઈએ। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર દ્વારા જ એક સમૃદ્ધ, સુરક્ષિત અને સશક્ત ભારતનું નિર્માણ શક્ય બનશે। આ સમારોહમાં ઉપસ્થિત જગદીશ વિશ્વકર્માએ વડાપ્રધાનના નેતૃત્વમાં યોજાયેલી સોમનાથ સ્વાભિમાન યાત્રાને દેશપ્રેમ ને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક ગણાવી હતી। કાર્યક્રમમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રાસંગિક આશીર્વચન પાઠવ્યા હતા ને લેખક ઉદય માહરુકરે પુસ્તકના વિષય વસ્તુ પર પ્રકાશ પાડતા રાષ્ટ્ર પ્રથમની ભાવનાને જીવનમાં ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક ધારાસભ્યો, સાહિત્યકારો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।